हेलो दोस्तों, वंस अगेन वेरी वेलकम बैक टू द न्यू वीडियो। और बहुत टाइम के बाद आ रहे हैं हम यहाँ पर नया वीडियो लेके। बट जो वीडियो आया है बहुत ही काम का है। राउंड 1 ख़त्म हो गया है। जिस दिन अहमदाबाद में प्लेन क्रैश हुआ था उसी दिन यहाँ पर आपका रिजल्ट आया था राउंड 1 का एक दिन पहले। बट उसके बाद कितनी सीट बची है प्रेस रिलीज़ में, ये सब कुछ आते आते बहुत देर हो गई। ये कल या फिर परसों का ही आर्टिकल है, क्योंकि यहाँ पर सारी जो न्यूज़ थी वो प्लेन क्रैश रिलेटेड ही थी न्यूज़पेपर में। और अब जाके यहाँ पर जो भी एनालिसिस है राउंड नंबर 1 का वो न्यूज़पेपर के अंदर फाइनली यहाँ पर आपको दिखाई दे रहा है। सो जैसे कि यहाँ पर देख सकते हो कि विद्यार्थियों घटता હજારો બેઠકો ખાલી રહે તેમ હોવાથી ડિગ્રી એન્જિનિયરિંગમાં 11,000થી વધુ બેઠકો કોલેજે સરકારી સમિતિને સોંપી દીધી। હવે આનો મતલબ શું થાય? સરકારી સમિતિને સોંપી દીધી એટલે ગવર્મેન્ટ સીટ થઈ જશે કે શું? એ બધું આપણે આજના આ વાળા વિડીયોમાં જોશું। વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે, વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। હવે સબ હેડલાઇન વાંચી તો લખ્યું છે કે પ્રથમ રાઉન્ડની ફાળવણીમાં 29,000 જેટલી બેઠકો ખાલી રહી। 30 જ કોલેજની 100% બેઠકમાં પ્રવેશ થયો। તો સૌથી પહેલાં તો જો કેટલી બેઠક ખાલી રહી, 29,000। એટલે કે હજી તમારી પાસે બહુ ઘણા બધો ટાઈમ છે। અહીંયા રાઉન્ડ નંબર 2 માટે બહુ બધો સીટ્સ ખાલી પણ છે। બટ 30 કોલેજ એવી છે કે જેમાં 100% પ્રવેશ થઈ ગયો છે। એટલે કે નિરમા, DAIICT, LD, MSU, BVM, આ બધી ટોપ ટીયર 1 અને ટીયર 2 લેવલની આપણે જો વાત કરીને તો આની અંદર 100% બેઠકો ફિલ થઈ ગઈ છે એવું અહીં આર્ટિકલમાં લખ્યું છે। હવે ઉપર આપણે વાંચી તો લખ્યું છે કે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો માટે ઓનલાઈન ફાળવણી અલોકેશનમાં 28,906 બેઠકો ખાલી રહી છે અને 139 કોલેજ છે। ટોટલ કેટલી કોલેજ છે? 139। એમાંથી માત્ર 30 જ કોલેજમાં 100% પ્રવેશ કન્ફર્મ થયો છે, પ્રવેશ ફાળવાયો છે। આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટ્યા છે, તેના લીધે રજિસ્ટ્રેશન પણ ઘટ્યું છે અને ખાનગી કોલેજની 11,000થી વધુ બેઠકો સરકારને સમિતિને સોંપવા માટે આપી દેવાય છે। તો આવું કંઈક આર્ટિકલ કહે છે। હવે નીચે વાંચી તો મેરિટમાં કુલ મળીને 38,403 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી 34,772 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી હતી અને આનો આંકડો ક્યાં પહોંચ્યો હતો? 9.5 લાખ જેટલી ચોઇસ ફિલિંગ થઈ હતી। મેરિટ અને ચોઇસના આધારે સમિતિએ પ્રથમ રાઉન્ડમાં 27,816 બેઠકોમાં પ્રવેશ ફાળવણી કરી છે। TFWSમાં 2,489 બેઠકો થઈ છે। 16 ગવર્મેન્ટ કોલેજમાં 9,385 બેઠક છે, તેમાંથી 8,394 ઉપર એડમિશન થયું છે। ગ્રાન્ટેડ કોલેજમાં 1,490 ઉપર એડમિશન થયું છે અને અહીં ખાનગી કોલેજમાં 17,352 સીટ અલોટ થઈ છે, જ્યારે કુલ મળીને 28,906 બેઠકો ખાલી રહી છે। કુલ આવી કંઈક હાલત છે। હવે એ પછી અહીંયા સૌથી પહેલાં તો જોઈ લો કે કોમ્પ્યુટરમાં હજી 13,000 બેઠક ખાલી છે, મિકેનિકલમાં 5,000, સિવિલમાં 4,000। તો અહીં કંઈક આટલી બેઠકો ખાલી છે તેવું અહીં તમને જણાઈ આવે છે। એ સિવાય અહીં 50% જેટલી બેઠકો સમિતિને સોંપાઈ ગઈ છે, એટલે કે 11,844 બેઠકો પ્રવેશ સમિતિને સોંપાઈ ગઈ છે। TFWS હેઠળ 2,507 બેઠકો છે, જેમાં સરકારીની 405માંથી બધી જ કોલેજ ઉપર એલોકેશન થઈ ગયું છે। ગ્રાન્ટેડમાં પણ બધી ઉપર એલોકેશન થઈ ગયું છે, બટ હજી TFWSની 2,028માંથી 2,010 બેઠકો પર પ્રવેશ ફળાયો છે, એટલે કે કુલ મળીને 18 TFWSની સીટ હજી પણ બાકી છે। 30 સિવાય લખ્યું છે કે 12 સાયન્સનું રિઝલ્ટ આ વર્ષે ઊંચું આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે। ત્યારે 79,000 બેઠકોની સામે 40,000 વિદ્યાર્થી પણ નહોતા। તેના કારણે ખાનગી કોલેજે આ બધી સીટને ભરવાનો જે ભરવાની હતી તે ACBCને આપી દીધી છે। તેમ છતાં ફાળવણીમાં 29,000 જેટલી બેઠકો ખાલી રહી ગઈ છે, એટલે કે સમિતિને 56,000 જેટલી બેઠકો ભરવાની હતી અને 27,000 જ બેઠક ભરવાઈ છે અને 50% બેઠકો પર ખાલી રહી ગઈ છે। મતલબ કે આ વર્ષે પણ હજારો બેઠકો ખાલી રહેશે। પ્રથમ રાઉન્ડની ફાળવણીમાં માત્ર 30 જ કોલેજમાં 100% પ્રવેશ થયો છે, જ્યારે 18 જ કોલેજમાં 75થી 100% જેટલો એડમિશન થયું છે અને 17 કોલેજમાં 50થી 75% જેટલું એડમિશન થયું છે।
હવે આમાં તમને વિદ્યાર્થીઓને 17મી તારીખ સુધી પ્રવેશ કન્ફર્મ કરવાની અપાઈ છે અને રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમજ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે વિદ્યાર્થીઓ માટે 19 જૂનથી નવું રજિસ્ટ્રેશન શરૂ થશે. તો આ હતી જે મેઇન હેડલાઇન છે તે. મતલબ કે હજી તમારી પાસે ઘણો ચાન્સ છે, તમે ફરીથી રીસફલિંગ રાઉન્ડમાં એડમિશન લઈ શકશો. તો તમે ડેફિનેટલી આમાં ચાન્સીસ મળશે. સો આ વિડીયોમાં આટલું જ. આ રિલેટેડ કંઈ પણ તમારે સવાલ હોય દેન ડેફિનેટલી ફીલ ફ્રી ટુ આસ્ક મી ઇન ધ કમેન્ટ સેક્શન. થેન્ક યુ. બાય.